નમસ્કાર દોસ્તો, હું છું ડોક્ટર અભિષેક ગાબાણી, ક્ષેત્રજ્ઞ આયુર્વેદ એન્ડ પંચકર્મ હોસ્પિટલ કતારગામ સુરતથી. પેટ સાફ તો રોગ માફ એપિસોડ નંબર 3 માં તમારું સ્વાગત છે. પેટમાં થોડી બળતરા શું શરૂ થઈ ગઈ કે તરત જ મેડિકલની ગેસ દબાવવા માટેની દવાઓ ચાલુ. આ તમને શીખવાડ્યું કોણે? એ જ કંપનીઓએ જેને તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. તેમને મતલબ છે માત્ર પોતાના ખીચા ભરવા સાથે. પહેલા સમજો કે આ ગેસની ગોળીઓ તમારા શરીર ઉપર કામ કઈ રીતે કરે. જોવા જઈએ તો આ ગોળીઓ માત્ર વધેલા એસિડને દબાવી દે છે થોડા સમય માટે. કારણ સાથે તેનું કોઈ લેવા દેવા નથી. આવી દવાઓના ખૂબ જ ઉપયોગથી શરીરની અંદર એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની માત્રા ખૂબ વધી જાય છે, જે આગળ જતા તમારા લીવર અને કિડની ઉપર ખૂબ ખરાબ અસર કરી શકે છે. આ વાત માત્ર હું જ તમને કરીશ. તમારા ઘરમાં રહેલી આ બે વસ્તુઓ હંમેશા માટે તમારી એસિડિટીનું નિવારણ આપશે. પહેલું, 20 ગ્રામ સૂકા ધાણા અને 20 ગ્રામ વરિયાળીને 100 ml જેટલા પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા બાદ તેનું સેવન કરો. જો તમને વારંવાર એસિડિટી થવાની આ તકલીફો થતી હોય તો સૌથી પહેલા બહારનું ભોજન, દૂધ અને અતિશય ખાટા ફળો ખાવાની આદતને બંધ કરો અને સાથે ચા પીવાનું ટાળો.